હેલો નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છે પ્રકૃતિની ગોદમાં ગીર નેહડાની ગાંડી ગીરમાં નેહડાની અંદર બનેલા એક રિસોર્ટની અંદર, કસ્બા ગ્રુપ ઓફ રિસોર્ટની અંદર, જ્યાં તમને કુદરતના ખોળે બનેલા રિસોર્ટની અંદર તમામ પ્રકારની સુવિધાઓ અહીં મળી જશે. અહીં તમે જોઈ શકો છો, રિસોર્ટની અંદર એસી રૂમ અવેલેબલ છે, સ્વિમિંગ પુલ છે, બેન્ક્વેટ હોલ બનેલો છે, પાર્ટી લોન્સ છે, એસી રેસ્ટોરન્ટ છે જ્યાં તમને કાઠિયાવાડી ફૂડ મળી જશે. અને મિત્રો, અહીં ડેસ્ટિનેશન વેડિંગની પણ વ્યવસ્થા છે. તમે અહીંયા રિસોર્ટની અંદર ડેસ્ટિનેશન વેડિંગ તમારે કરવી હોય તો ડેસ્ટિનેશન વેડિંગ પણ તમે કરી શકશો. તો આજે આ રિસોર્ટ વિશે તમને તમામ પ્રકારની માહિતી અહીંયા વિડીયોની અંદર અમે આપવા જઈ રહ્યા છે. તો અંત સુધી અમારી સાથે બનેલા રહેજો અને તમને સારો લાગે તો આ માહિતી તમારા મિત્રોની વચ્ચે શેર કરજો. મિત્રો, હું તમને ગેરંટીથી કહીશ કે અહીં એક વખત તમારા કોઈ પણ ગેસ્ટ કે મિત્ર આવશે તો 100% બીજી વખત બીજા લોકોને પણ કહેવાનું પસંદ કરશે. તો આપણે રિસોર્ટની મુલાકાત લઈએ. મિત્રો, જેમ કે મેં તમને વાત કરી, તમે અહીં જોઈ શકો છો આજુબાજુની રિસોર્ટની આસપાસ એકદમ કુદરતી વાતાવરણ છે, જ્યાં પ્રકૃતિના ખોળા બનેલો રિસોર્ટ છે જે નતાળિયા નેસની અંદર આવેલો છે. અને અહીં રિસોર્ટની આસપાસ તમે સાંજના ટાઈમે વન્ય પ્રાણીઓ એટલે કે જે જંગલના રાજાના પણ ઘણી વખત દર્શન થઈ જાય છે. હરણ છે, શિયાળ છે, વન્ય પ્રાણીઓ પણ અવારનવાર અહીંયા તમને જોવા મળે છે, જે જોવા માટે લોકો દૂર દૂરથી અહીં હજારો રૂપિયા ખર્ચીને જંગલ સફારીની અંદર જતા હોય છે, જે અહીંયા તમને રિસોર્ટની અંદર લગભગ રોજ સાંજના ટાઈમે મળી જાય છે. તો એક વખત તમે આ રિસોર્ટની મુલાકાત જરૂર લેજો. આગળ વિડીયોમાં તમને અંદર તમામ રિસોર્ટની માહિતી પણ અમે આપશું. તો આવો મિત્રો, તમને રિસોર્ટની આસપાસનો નજારો દેખાડ્યા પછી હવે આપણે રિસોર્ટની અંદરની મુલાકાત લેશું. અંદર તમે જોઈ શકશો કે આંબાના ઝાડ છે. લગભગ 34 વીઘાની અંદર આખી જગ્યા છે, જેમાંથી 8 કે 10 વીઘાની અંદર રિસોર્ટ બનેલો છે. એટલે ખૂબ જ એકદમ વિશાળ ખુલ્લી જગ્યાની અંદર કુદરતના ખોળે બનેલો રિસોર્ટ છે. હવે તમે જોઈ શકો છો કે આંબાના ઝાડની આખી કતાર લાંબે સુધી તમને દેખાય એ રીતના આંબાના ઝાડવા લાગેલા છે સેંકડોની સંખ્યાની અંદર. આ વાતાવરણ તમને, મારો દાવો છે કે સાસણના કોઈ પણ રિસોર્ટની અંદર આ પ્રકારનું વાતાવરણ તમને જોવા મળશે નહીં. આગળ આપણે રિસોર્ટની અંદર જ ગીર ગાયને પણ રાખવામાં આવે છે અને ગીર ગાયના દૂધમાંથી જ અહીંયા તમામ પ્રકારની ઉપયોગ કરીને આઈટમો બનાવવામાં આવે છે, જે અન્ય કોઈ પણ જગ્યાએ તમને કદાચ આ સુવિધા નહીં મળી શકે. તો મિત્રો, જેમ મેં તમને વાત કરી હતી એ પ્રમાણે રિસોર્ટની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા 4 ગીર ગાયો રાખેલી છે, જેમાંથી દૂધ, માખણ, છાશ જે કંઈ પણ આ રિસોર્ટની અંદર ગાયના માધ્યમથી બને છે એ કોઈ પણ વસ્તુ બારોબાર વેચવામાં નથી આવતી. રિસોર્ટમાં આવેલા ગેસ્ટ માટે જ આ તમામ વસ્તુનો ઉપયોગ થાય છે. એટલે કુદરતી અને શુદ્ધ સારી વસ્તુ તમને આ રિસોર્ટની અંદર જોવા મળશે. અહીં આસપાસ તમે જોઈ શકો છો નારિયેળીના ઝાડ છે, બીજા ઘણા બધા ફ્રૂટ્સ છે, સીતાફળ છે, ચીકુડી છે. એટલે એકદમ નેચરલ એટમોસ્ફિયરની અંદર પ્રકૃતિના ખોળે તમે કુદરતનો નજારો લેતા લેતા તમામ પ્રકારનો ક્વોલિટી ટાઈમ તમે આ રિસોર્ટની અંદર તમારા ફેમિલી ફ્રેન્ડ્સની સાથે માણી શકો છો. રિસોર્ટની અંદર એન્ટર થતા વેત જ દૂર સુધી તમારી નજર જાય છે ત્યાં સુધી આંબાના વૃક્ષો વાવેલા છે. અંદર એન્ટર થતા વેત જ રાઈટ સાઈડની અંદર તમે જોઈ શકશો રિસેપ્શન એરિયા છે. આવો આપણે રિસેપ્શન એરિયાની પણ મુલાકાત કરીએ. રિસેપ્શનની બારોબાર એક સરસ મજાનો ઝૂલો રાખેલો છે. અહીં રાત્રે કેમ્પ ફાયરની પણ વ્યવસ્થા છે. તમે પાછળ જો, ત્યાં પણ એક સેલ્ફી પોઈન્ટ બનેલો છે, ત્યાં તમે સરસ મજાની સેલ્ફી પણ લઈ શકો છો. મિત્રો, રિસેપ્શન એરિયા છે, તમે જોઈ શકો છો કે સરસ મજાની ગણપતિ દાદાની મૂર્તિ બનેલી છે. એરેન્જમેન્ટ એકદમ વ્યવસ્થિત છે. મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં રિસેપ્શન એરિયાની અંદર એક મોટી સ્ક્રીન લાગેલી છે, જેમાં આખા રિસોર્ટને સીસીટીવી કેમેરાથી સજ્જ કરેલો છે. અહીં આવતા ગેસ્ટની તમામ સિક્યોરિટીની પણ ખાસ અહીં તકેદારી રાખવામાં આવે છે, જે તમે આ સ્ક્રીન ઉપરથી જોઈ શકો છો. રિસેપ્શન એરિયાની સામે બેન્ક્વેટ હોલ બનેલો છે, જ્યાં મીટિંગનું તમામ એરેન્જમેન્ટ ગ્રુપ દ્વારા કરી દેવામાં આવે છે. અહીં ઓલરેડી આજે એક બિઝનેસ મીટિંગ ચાલી રહી છે. તમને અંદરથી બેન્ક્વેટ હોલની એક ઝલક અમે બતાવશું, પણ મીટિંગ ચાલી રહી છે એટલે આપણે બેન્ક્વેટ હોલની અંદર કોઈ પ્રકારની વાત નહીં કરીએ. તમે બેન્ક્વેટ હોલની વ્યવસ્થા જોઈ. રિસોર્ટની અંદર એક સરસ મજાનો ગાર્ડન એરિયા છે, જ્યાં એક બહુ મોટી લોન છે.
સામેની સાઈડમાં પણ એક મોટું ગ્રાઉન્ડ છે. તો મેં તમને જેમ અગાઉ વાત કરી હતી એમ ડેસ્ટિનેશન વેડિંગ કરવી હોય તો પણ એના માટેની ખૂબ જ સારી અને મોટી જગ્યા પણ તમને અહીં મળી જશે. સ્વિમિંગ પુલ એરિયાની અંદર, જ્યાં સ્વિમિંગ પુલની અંદર પણ અલગ અલગ કેટેગરીના 2 પુલ બનેલા છે. નાના બાળકો માટેનો નાનો સ્વિમિંગ પુલ બનેલો છે, એટલે નાના બાળકો પણ અહીંયા સ્વિમિંગ પુલની અંદર આરામથી એન્જોય કરી શકે છે. અને બાજુમાં તમે જોઈ શકો છો કે એડલ્ટ માટેનો પણ બહુ મોટી સાઈઝનો પુલ છે. રિલેક્સ ચેર પણ આપેલી છે, તમે જોઈ શકો છો. ચેન્જિંગ રૂમ પણ છે, એટલે તમામ પ્રકારની સુવિધા. આ પ્રકારની પ્રોપર્ટી સાસણમાં હું તો મિત્રો ઘણા બધા રિસોર્ટની અંદર ગયો છું, પણ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી આવી સારી અને આટલી લાર્જ પ્રોપર્ટી અને એકદમ કુદરતના ખોળે બનેલી નેચરલ વાતાવરણની અંદર પ્રોપર્ટી સાસણની અંદર ખૂબ જ ઓછી છે. તો એમાંની એક આ પ્રોપર્ટી છે, જ્યાં આવીને તમે તમારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો પ્રકૃતિની ગોદમાં. બંને કોટેજની વચ્ચે ઘણો બધો સ્પેસ છે, જ્યાં ઝૂલા અને બેસવા માટેની પણ વ્યવસ્થા છે. તમે ગ્રુપ્સ મીટિંગ, કેમ્પ ફાયર એ પ્રકારની એક્ટિવિટીઝ પણ અહીંયા બેસીને કરી શકો છો. રિસોર્ટની અંદર અહીંયા તમને દેખાય છે કોટેજ ટાઈપના વિલા બનેલા છે ઘણા બધા. એક સાથે 2 વિલા છે, જ્યાં 2 રૂમ નીચે અને 2 રૂમ ઉપર બનેલા છે. કન્સ્ટ્રક્શન એ તમે જોઈ શકો છો. મિત્રો, આપણે વિલાની અંદર જે રૂમ બનેલો છે, રૂમને અંદરથી તમને બતાવીશ. મિત્રો, તમે જોઈ શકો છો કે રૂમની અંદર ઇન્ટિરિયર પણ ખૂબ સરસ મજાનું છે. માસ્ટર બેડ લાગેલો છે, ટેબલ છે, અરીસો છે. બેડની બાજુમાં સામાન રાખવા માટેના ડ્રોર્સ પણ આવેલા છે. પડદો ખોલી અને બહારની સાઈડ તમે નેચરલ વ્યૂ, કુદરતનો નજારો પણ તમે જોઈ શકો છો. એર કન્ડિશન છે, ટીવી પણ આપેલું છે. કપડાં રાખવા માટેનો કબાટ પણ અહીં તમને મળી જશે. અહીં તમે જોઈ શકો છો બાથરૂમ પણ ખૂબ જ સરસ અને ખૂબ સારી સ્પેસ વાળું બાથરૂમ પણ તમને અહીં મળી જશે, જ્યાં તમને વેસ્ટર્ન ટોયલેટ અને ગેંડી પણ મળી જશે. કપડાં રાખવા માટેની વ્યવસ્થા, ગરમ પાણી માટે ગીઝરની વ્યવસ્થા. મતલબ કે આવેલા ગેસ્ટને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, તમામે તમામ પ્રકારની સુવિધા તમને અહીં મળી જશે. કસ્બા ગ્રુપના ઓનરની સાથે વાત કરીએ, એમની પાસેથી આપણે અહીંની તમામ જાણકારી લઈએ કે અહીં તમારે કસ્બા ગ્રુપ ઓફ રિસોર્ટની અંદર આવવું હોય તો કઈ કઈ પ્રકારના પેકેજ છે, શું સુવિધા અહીં ઉપલબ્ધ છે, પેકેજની સાથે શું શું ઇન્ક્લુડ છે, તમામ માહિતી સર આપને આપશે. તો સર, સૌથી પહેલા તમારો પરિચય આપો. નમસ્કાર, મારું નામ ગૌરાંગ ઠાકર છે. જુનાગઢનો રહેવાસી છું. ઓકે સર, તો તમે અમારા દર્શકોને સર બતાવો કે આ તમારો રિસોર્ટ કઈ જગ્યા ઉપર આવેલો છે, અને કોઈ વ્યક્તિને બુકિંગ કરાવવું હોય તો કઈ રીતના કરાવી શકે છે, કઈ કઈ પ્રકારના પેકેજ તમારી પાસે અવેલેબલ છે, અને પેકેજની અંદર શું શું ઇન્ક્લુડ હોય છે, તમામ માહિતી અમારા દર્શકોને સર આપો. લોકેશનની વાત કરું તો સાસણ તો બહુ મોટું છે. સાસણમાં નતાળિયા ગીર કરીને એક નેસ છે, નતાળિયા નેસ. એની બાજુમાં અહીંયાનું પણ જંગલ વખણાય છે કે અહીંયા જાનવરોની એક્ટિવિટી, સિંહ, દીપડા, હરણ ને એવું બધું એક્ટિવિટી, એકદમ જાજુ એક્ટિવિટી વાળું જંગલ. કારણ કે અહીંયા વસ્તીઓ અને રિસોર્ટ આજુબાજુ ઓછા છે, તેથી જંગલની કુદરતી એક્ટિવિટી બહુ જાજી રહી છે. અહીંયા આપણું રિસોર્ટ આવેલું છે. ઓલરેડી મારી પાસે 19 રૂમ છે, એમાં 15 રૂમ છે, પછી 4 છે અલગ અલગ કેટેગરી વાઇઝ કોટેજ ને એવું છે. 2 BHK વાળો એક બંગલો બનેલો છે. અને આપણે અહીંયા જેમ જનરલી જેમ સાસણમાં વધારે પડતું ચાલે છે પર પર્સન, એ રીતે જ આપણે ચાલે છે. અમારા પેકેજમાં 1500 રૂપિયા પર પર્સન હોય છે. એક રૂમમાં 4 જણા, 4 શેરિંગ, ક્વાટ શેરિંગ જે કહીએ તો. 3 મેમ્બર હોય તો 1750 હોય, ટ્વિન શેરિંગ હોય તો 2000 રૂપિયા પર પર્સન હોય. એ રીતે અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ રેટ, ફેસ્ટિવલ વાઇઝ રેટ અલગ અલગ હોય છે. અને એની અંદર લંચ, ડિનર, બ્રેકફાસ્ટ બધું જ ઇન્ક્લુડ હોય છે. શું વાત છે! એટલે 1500 રૂપિયાની અંદર પર પર્સનની અંદર સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું જમવાનું, ત્રણેય વસ્તુ ઇન્ક્લુડ હોય છે. તમારા રિસોર્ટની અંદર બીજી કઈ કઈ સુવિધાઓ છે સર, પણ અમારા દર્શકોને જણાવો. રૂમ સિવાય બીજું શું શું છે આપણી પાસે? રૂમ સિવાય જે રૂમની આજુબાજુ બેસવા માટે અલગથી સ્પેસ, કે કોઈ જનરલી આપને ખબર છે કે સાસણમાં લોકો આવે છે તો કપલ ને ફેમિલી આ ઓછા આવે છે, મતલબ 3-4 જણા ઓછા આવે છે. આખું ગ્રુપ
7-8 10 જણા 15 જણા એ રીતે આવતા હોય. જનરલી તો ગ્રુપમાં લોકો આપણે આવતા ખાસ હોય એક છે. ધ્યાન આપેલું છે કે જે કોટેજ એ લોકોને ફાળવેલા હોય એની બાજુમાં ઝૂલા આપેલા છે, સિટિંગ સ્પેસ આપેલી છે, ખાટલાઓ નાખેલા હોય. અત્યારે શિયાળો છે આપ જાણીએ તો નાઇટમાં કેમ્પ ફાયરની સુવિધાઓ કરેલી હોય છે. અને બીજું એક અમારા નેચર પ્રમાણે અમારી ખાસિયત કયો કે કોઈ બી કયો, અહીંયા રાતે કોઈ બેઠું હોય તો 12 વાગે પણ ચા છોકરાઓ આફેડા પૂછવા જાય છે. અમારી પરમિશન લેવાની જરૂર નથી. તો ખાવા પીવા માટે રાતના ટીણિયા હોય તો એને દૂધ આતે 12-1 વાગે પણ બધી સુવિધાઓ મળી જાય છે. સ્વિમિંગ પુલ છે એ સિવાય પણ હમણાં એક નવું પ્રોજેક્ટ અમે મૂકીએ છીએ કે જે એડવેન્ચર પાર્ક છે એ બનાવવાનું છે. એનું કામ બસ અઠવાડિયાની અંદર જ અમે ચાલુ કરી રહ્યા છીએ. ઓકે સર, ઓકે. અને કોઈ વ્યક્તિને તમારા રિસોર્ટની અંદર આવવું હોય તો બુકિંગ કઈ રીતના કરાવી શકે છે સર? બુકિંગ ડિસ્ક્રિપ્શનમાં જેમ કે નંબર છે, અમે લોકો પાર્ટનર્સ છીએ, બીજા પાર્ટનર પણ હમણાં પરિચય થશે. અમને લોકોને ફોન કરી અને બુકિંગ એડવાન્સ અમે કરીએ છીએ. મિત્રો, તમને બુકિંગનો નંબર અને બુકિંગ ડિટેલ તમામ ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મળી જશે. જ્યાં સુધી મને માહિતી છે, આના સિવાય બીજી પણ તમને તમારી પ્રોપર્ટીઓ અવેલેબલ છે, તો અમારા દર્શકોને સર એ પણ તમે માહિતી આપી દો કે તમારી કસ્બા ગ્રુપ ઓફ રિસોર્ટની ક્યાં ક્યાં પ્રોપર્ટી આવેલી છે. જી આપણે કસ્બા અલગ અલગ છે, બે સાસણની અંદર જ. એક કસ્બા નેસ્ટ છે, એક કસ્બા ગ્રુપ કરીને સાસણ બાજુ આવેલું છે. એ સિવાય અમારી એક પ્રોપર્ટી છે દીવમાં, જેની અંદર 26 રૂમ છે, સ્વિમિંગ પુલ છે, બાર છે અને રેસ્ટોરન્ટ છે. ત્યાં પણ આ જ રીતે સ્વિમિંગ પુલ જેમાં આમ જોયો એ રીતે સ્વિમિંગ પુલની સુવિધા પણ છે. તમે જાણતા છો, દર્શક મિત્રોને બધાને ખબર હશે કે દીવની અંદર સ્વિમિંગ પુલ વાળી બહુ ઓછી હોટલો છે. અને એક છે આપણી પાસે ભવનાથ, એ પણ જે અહીંયા પ્રકૃતિ છે એ જ રીતે પ્રકૃતિની ગોદમાં, કે જ્યાં રૂમની બાજુ બાલ્કની છે ત્યાં બેસી તમે ગિરનાર દાદાના દર્શન અને દાતાર દાદાના દર્શન બંને કરી શકો. એ રીતે ત્યાં પણ 38 રૂમ છે અને પાર્ટી પ્લોટ છે. ઓકે સર, થેન્ક યુ વેરી મચ સર માહિતી આપવા બદલ. તો મિત્રો, તમને આ રિસોર્ટની અંદર અમે તો જ્યારે એન્ટર થયા, હજી અમે અહીં નાઇટ હોલ્ડ પણ કરવાના છે. રાત્રે લંચની અંદર આપણે રેસ્ટોરન્ટની પણ મુલાકાત લેશું. ત્યાં ઘણા બધા ગેસ્ટ પણ અહીંયા આવેલા છે, એમના પણ આપણે રિવ્યુ લેશું. અમે જ્યારે રિસોર્ટની અંદર એન્ટર થયા, ગેટની અંદર આવતા વેત જ અમારી તબિયત એટલી ખુશ થઈ ગઈ કે વાહ ભાઈ વાહ, આ પ્રકારનું અને આટલી મોટી પ્રોપર્ટીની અંદર બનેલો રિસોર્ટ સાસણની અંદર જુજ જ છે. એમાંનો એક આ રિસોર્ટ છે, જેની આજે તમને તમામ માહિતી આપી. તો તમે લોકો તમારા મિત્ર સર્કલ, પરિચિતો સાથે આ રિસોર્ટની મુલાકાત જરૂરથી લેશો. અને વિડીયો તમને સારો લાગે તો તમારા ગ્રુપ સર્કલની અંદર પણ જરૂરથી શેર કરજો. તો આવા સારા રિસોર્ટની અંદર કોઈને આવવું હોય તો તમારા મિત્ર સર્કલને પણ એની માહિતી મળી જાય. ઓકે મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ. અને ઉપરથી તમે આ રિસોર્ટનો અને આજુબાજુના કુદરતી વાતાવરણનો નયનરમ્ય નજારો જોઈ શકો છો. અહીં આવશો એટલે ચોક્કસથી તમને બીજી વખત આવવાનું મન થશે એવું સુંદર મજાનું વાતાવરણ આ રિસોર્ટની અંદર છે. તો આવી ગઈ છે કસ્બા ગ્રુપના કિચનની અંદર. ત્યાં તમે જોઈ શકો છો કે ગોળ છે, લાલ મરચા છે, અથાણું છે, લસણવાળી ચટણી, સંભારો, લસણિયા ગાજર, ડુંગળી, ચપાટી રોટી, રીંગણાનો ઓળો, દહીં તીખારી, રોટલા, ફ્રાઈમ્સ, કઢી, ખીચડી અને છાશની પણ વ્યવસ્થા. ને જઈમાં પછી અહીંયા મુખવાસ પણ અવેલેબલ છે. એમના રિવ્યુ લેશું કે એમના અહીંનો ભોજનનો ટેસ્ટ કેવો લાગ્યો. તો મેડમ, અહીંનો ભોજન છે તમને કેવું લાગ્યું? ટેસ્ટ કેવો છે? ભોજન ખરેખર સરસ છે, બહુ મજા આવી છે. અને સ્વાદમાં બી બેસ્ટ છે. આના જેવો મેં ક્યાંય ખાધું નથી જમવાનું. બહુ સરસ છે. હા, સરસ છે, બેસ્ટ છે. બીજું અહીંની વ્યવસ્થા તમને કેવી લાગી? વ્યવસ્થા એકદમ નંબર 1 છે. જાણે આપણે ઘરની જ હોટલમાં આવે એવું લાગે છે. ઓકે. સર્વિસ કેવી છે? સર્વિસ બી નંબર 1 છે. બધામાં ઓલ નંબર 1 જ છે. ઓકે ઓકે, થેન્ક યુ. મેડમ, તમને અહીંનો ભોજનનો ટેસ્ટ કેવો લાગ્યો? અહીંનો ભોજનનો ટેસ્ટ કહું ને તો ઘરથી વિશેષ, કારણ કે ઘરે તો એક જ શાક મળે, એ તો બધી જેટલી પણ રેસીપી છે ને એ ખરેખર ઘરથી વિશેષ ને બહુ જ સરસ છે. ક્વોલિટી નંબર 1 છે. ઘરે રોટલી ખાતા મને એવું લાગે ને, બહુ સરસ છે. મેડમ, અહીં ફૂડનો ટેસ્ટ તમને કેવો લાગ્યો? બહુ જ સરસ ફૂડ છે અહીંયાનું, જેમ ઘરનું જમતા હોય ને એવું જ લાગે છે. સાદું ખીચડી છે, બાજરીના રોટલા છે, ફૂડ બહુ સરસ છે ને રિસોર્ટ પણ બહુ સારો છે. અમને રાત્રે જાગવાની ટેવ છે, એટલે જાગીએ ને તો ચા નાસ્તો જોઈએ તો અહીંયા બધું અવેલેબલ છે.
અમને બધું અહીંયા હોટલ તરફથી રાત્રે પણ ચા મળી જાય છે ચા રાત્રે પણ જ્યારે મળી જાય માંગો છે. ત્યારે. તાપણી કરવા મળે છે. અત્યારે ઠંડી છે, શિયાળો છે, તો ગામડે ઘરના કામમાં જતા હોય ને ફીલ થાય ને એવું મસ્ત અહીંયા ફીલ થાય છે. એટલે અમે દર વખત અહીંયા આવવા માટેનો પ્લાનિંગ કરીએ છીએ. અચ્છા, તમે બીજા અમારા દર્શકોને શું રિકમેન્ડ કરશો કસ્બા ગ્રુપ ઓફ રિસોર્ટ વિશે? ના, કોઈ પણ હિલ સ્ટેશન માટે ગીર બાજુ આવવું હોય ને તો કસ્બા રિસોર્ટમાં જવાય. બહુ બેસ્ટ છે આ બાજુ ફરવાનું, અને નવો જ રિસોર્ટ છે અને અમને બધાને અહીંયા ખૂબ એન્જોય કરી. સર્વિસ એ સારી છે. સર્વિસ પણ બહુ સરસ છે. સ્વિમિંગ પુલ પણ મસ્ત છે અને ફોટો સેશન માટે પણ બહુ સારું છે. તો આવો મિત્રો, આપણે કસ્બા ગ્રુપ ઓફ રિસોર્ટના કિચનની પણ મુલાકાત તમને કરાવું. મોટે ભાગે લોકો કિચનને છુપાવતા હોય છે કારણ કે સાફ સફાઈનો અભાવ હોય છે, એટલે લોકો કિચનથી ગેસ્ટને દૂર રાખતા હોય છે. અને કિચન ઉપર તમે મોટે ભાગે જોયું હશે કે દરવાજો બંધ હોય છે અને અંદર આવવાની મનાઈ હોય છે, પણ અહીંયા તમે જોઈ શકો છો કિચન કેટલું ક્લીન છે. લગભગ આજની તમામ રસોઈ બની ગયા પછી પણ કિચનનો તમે વ્યવસ્થા જોશો, એકદમ નીટ એન્ડ ક્લીન છે. અહીં તમને સ્ટોરૂમ પણ દેખાડીશ. આપણે સ્ટોરૂમની અંદર પણ જોઈએ કે કેટલી વ્યવસ્થિત રીતે બધું સેટ કરીને રાખવામાં આવે છે. અહીંયા પણ કોઈ પ્રકારની અવ્યવસ્થા તમને જોવા નથી મળતી. સાફ સફાઈ પણ એકદમ સારામાં સારી છે. તમામ પ્રકારની હાઇજીનનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવે છે. એટલે કસ્બા ગ્રુપ ઓફ રિસોર્ટની અંદર તમને શુદ્ધ શાકાહારી અને ચોખ્ખાઈથી બનાવેલું જમવાનું મળી જશે. કસ્બા ગ્રુપ ઓફ રિસોર્ટમાં દરેક કસ્ટમરના રિવ્યુ લીધા. દરેકના રિવ્યુ બહુ સુપર અને સારા રહ્યા. તો હવે હું ખુદ તમને કસ્બા ગ્રુપ ઓફ રિસોર્ટના ઓળો અને રોટલો અને ઘણી બધી આઈટમ વેરાયટીઓ બનેલી છે ટેસ્ટ કરીને તમને બતાવીશ કે ખરેખર જે કસ્ટમર કહે છે એ સાચું છે કે નહીં. મિત્રો, ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ જે લોકો ચાહે છે કે આપને ખાવાની અંદર મળે, એ કસ્બા ગ્રુપ ઓફ રિસોર્ટના ભોજનની અંદર 100% કાઠિયાવાડી ટેસ્ટ છે. મસાલાનું પરફેક્ટ કોમ્બિનેશન છે. સાફ સફાઈનું તમામ ધ્યાન રાખવામાં આવે છે. ટેસ્ટમાં બેસ્ટ. કસ્બા ગ્રુપના સેકન્ડ ઓનર જે અત્યાર સુધી મિટિંગમાં હતા, એમની સાથે આપણે થોડીક વાતચીત કરવાની બાકી રહી ગઈ હતી, તો આપણે એમની સાથે પણ થોડુંક ઇન્ટ્રોડક્શન અને થોડીક એક્સ્ટ્રા માહિતી એમની પાસેથી મેળવી લઈએ. કેમ છો સાહેબ? બસ મજામાં. સૌથી પહેલા તો સાહેબ તમારો પરિચય આપો. વિમલ અગ્રવાલ બેઝિકલી ગોંડલ થી બિલોંગ કરું છું. અચ્છા. મારું રેસિડેન્ટ ગોંડલ છે ઓકે. અને અહીંયા સંભાળીએ છીએ આ કસ્બાના તળિયાને, જે જંગલની અંદર આખો આપણો પ્રોજેક્ટ છે અત્યારે. બરાબર. બાકી વસ્તુ એ છે કે નવું અમે લોકો બી હજી આ ન્યૂ અમારું જર્ની છે, નવીથી શરૂઆત થઈ છે કસ્બાના તળિયાને રિસોર્ટની. તો ઘણું બધું આ રિસોર્ટની અંદર અમે લોકો ઇમ્પ્રુવ કરવાના છીએ કે બહુ શોર્ટ ટાઈમમાં વિધિન 1 થી 1.5 મહિનાની અંદર જ અમે અહીંયા એડવેન્ચર એક્ટિવિટી ચાઇલ્ડ માટે મૂકવાના છીએ. ઘણા બધા સેલ્ફી પોઈન્ટ ડેવલપ કરવાના છે. શું વાત છે. બાકી રૂમ વિશેની તો તમે લોકો જોયા હશે કે અમારે રૂમની અંદર શું છે. યસ યસ, એ બધી માહિતી અમે મેળવી લીધી છે. યસ જી સર. તમારી પાસેથી સર ખાલી અમારે એટલી માહિતી જોઈએ છે કે અહીં તમે પેકેજની સાથે જે ફૂડ પ્રોવાઈડ કરો છો, તો સવારના નાસ્તામાં અને 2 ટાઈમના જમવામાં કઈ રીતની વ્યવસ્થા હોય છે? જનરલી તો શું હોય છે સાહેબ, અમારા નાસ્તાની અંદર સવારના બ્રેકફાસ્ટની અંદર થેપલા, બટેટા પૌવા, દહીં, ચા, કોફી, દહીં એ રીતનું હોય છે. પછી નેક્સ્ટ ડે ત્યારે 2 ડેઝ હોય છે તો બીજા દિવસમાં આલુ પરોઠા રાખીએ છીએ, સાથે બટેટા પૌવા, બિસ્કીટ એ હોય છે. રોજ અલગ અલગ બ્રેકફાસ્ટ હોય છે. ક્યારેક ગાંઠિયા ને એવું બી મૂક્યું હોય છે. સાથે કોઈ બી એક વસ્તુ તો એવી હોય છે કે આલુ પરોઠા યા થેપલા યા ભાખરી, ચપાતી એવું કંઈક ને કંઈક મૂક્યું હોય છે. બપોરનું મેનુ છે જનરલી ફિક્સ હોય છે. દાળ ભાત, 2 સબ્જી છે, કઠોળ છે, લીલોતરીનું સબ્જી છે, રોટલી. ગુજરાતી હોય છે કે પંજાબી? ગુજરાતી હોય છે. કાઠિયાવાડી? યસ, કાઠિયાવાડી. સાંજના બી ઓળો, ખીચડી, કઢી, સેવ ટમાટા, આપણે પરોઠા હોય છે, બરાબર છે, રોટલી હોય છે. તો જનરલી મેનુ તો આવું જ હોય છે. પણ જ્યારે અમે કોઈ કોર્પોરેટ બુકિંગ કરતા હોય યા કોઈ મોટું ગ્રુપ બુકિંગ હોય છે તો એ લોકોના ચોઈસનું બી બનાવીએ છીએ. પંજાબી ચાલો, એ લોકોને એક દિવસ મને લોકો બપોરનું કાઠિયાવાડી ખાવું છે, સાંજનું પંજાબી ખાવું છે, તો એ લોકોના ચોઈસ મુજબ બી અમારા કુક છે બનાવી આપે છે એ લોકોને. જનરલી ગ્રુપ અગર એક સાથે બુક કરાવે છે તો ગ્રુપને એમની ચોઈસ પ્રમાણે પણ જેની ડિમાન્ડ પ્રમાણે તમે મેનુ સેટ કરીને આપો છો? જી સર. ઓકે સર, ખૂબ ખૂબ આભાર તમારો માહિતી આપવા બદલ. તો મિત્રો, આજે અમે કસ્બા ગ્રુપ ઓફ રિસોર્ટની મુલાકાત લીધી, કસ્ટમરના રિવ્યુ લીધા, કિચનની, સ્વિમિંગ પુલ એરિયાની ને ટોટલ પ્રોપર્ટીને બહુ
સારી રીતે ઓબ્ઝર્વ કરવા પછી હું મારા તરફથી તમને એટલું રિકમેન્ડ કરું છું કે સાસણની અંદર તમે રિસોર્ટ તો ઘણા બધા છે, પણ કસ્બા ગ્રુપ ઓફ રિસોર્ટનો જે નતાળિયા નેસ્ટની અંદર આ જે રિસોર્ટ છે એના જેવું પ્રોપર્ટી, વ્યવસ્થા, ચોખ્ખાઈ અને તમામ A to Z અહીં જે પેકેજ આપવામાં આવે છે, આટલા સસ્તા પેકેજની અંદર આટલી સારી પ્રોપર્ટી આખા સાસણની અંદર તમને ક્યાંય નહીં મળે. તો ચોક્કસથી તમે એક વખત બુકિંગ ડિટેલમાં કોન્ટેક્ટ કરી અને આ રિસોર્ટની મુલાકાત લ્યો ને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ અહીં આવીને તમે સ્પેન્ડ કરી શકો છો.